વાવ થરાદ પંથકમાં દેવપુરાથી સુઈગામ સુધી બનતી કેનાલનું કામ છેલ્લા 4 વર્ષથી અધૂરું છે। આ મુદ્દે આજુબાજુના 22 ગામના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। મંગળવારે ખેડૂતો કેનાલ પાસે એકત્ર થઈ ત્વરિત કામ પૂર્ણ કરવાની માંગ કરી હતી અને જો કામ પૂર્ણ ન થાય તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવા દેવપુરાથી સુઈગામ સુધી કેનાલ મંજૂર કરવામાં આવી હતી। તંત્રએ 1.5 વર્ષમાં કામ પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ 4 વર્ષ વીતી ગયા હોવા છતાં કામ અધૂરું છે। ખેડૂતો વારંવાર મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। ખેડૂતોનું કહેવું છે કે જો તંત્ર તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ નહીં કરે તો કેનાલમાં પાણી નહીં છોડાય તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાન પ્રક્રિયાથી દૂર રહેશે। धारासभ्य में 4 થી 5 वक्त मिल्या था, मुख्यमंत्री साहेब ने 4 થી 5 वक्त मिल्या था, वहीवटी तंत्र ने थराद में 4 થી 5 वक्त मीटिंगो मारी थयेली है, पण कोई अमने कोई खुलासो करीने साचो जवाब आपतुं नथी। अत्यार सुधी आश्वासन खूब सारा आपवामां आवे छे, पण अमे अमारी नजरे जोई रह्या छे 5% काम जो बाकी सरकार धारे तो 1 महीनानी अंदर पूरुं थई जाय तो एने बदले आ 2026 आव्युं एटले मूळ सरकारने काम करवानी नीति नथी, एमने चोख्खुं देखाय।